વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના તડાવ ગામમાં 5 કરોડથી વધુના ખર્ચે બનનારા સામૂહિક આરોગ્ય કેન્દ્રની યોજના હવે સવાલોના ઘેરામાં છે। જે હોસ્પિટલ 22 ગામોના લાખથી વધુ લોકો માટે આશાનું કેન્દ્ર બનવા જઈ રહી હતી, તે હવે રાજકીય ખેંચતાણ વચ્ચે અટવાઈ ગઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। કરોડોની ગ્રાન્ટ, દાનમાં મળેલી જમીન અને શરૂ થયેલું બાંધકામ છતાં આજે કામ બંધ છે। આખરે આ નિર્ણય પાછળનું સાચું કારણ શું છે, જોઈએ આ ખાસ અહેવાલમાં। વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાનું તડાવ ગામ, જ્યાં વર્ષ 2025માં સરકારે 5 કરોડથી વધુના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી આપી હતી। ખાતમુહૂર્ત થયું, બાંધકામ શરૂ થયું, પરંતુ થોડાક સમયમાં કામ અટકી ગયું, ફરી શરૂ થયું અને ફરી એકવાર બંધ થઈ ગયું। અને હવે ચર્ચા એ છે કે અહીં CHCને બદલે માત્ર PHC બનવાની તૈયારી ચાલી રહી છે। સ્થાનિકોનો દાવો છે કે તડાવનું CHC માત્ર એક ગામ માટે નહીં, પરંતુ આસપાસના 22 ગામોના લાખથી વધુ લોકો માટે જીવન રક્ષણ સાબિત થઈ શકે તેવું હતું। જો હોસ્પિટલ ધીમા ખસેડવામાં આવશે તો રાગાનેસડા, કુંડાળિયા, જોડિયાળી, મીઠાવી, ચારણ સહિતના અનેક ગામોના દર્દીઓને સારવાર માટે વધુ અંતર કાપવું પડશે। આ હોસ્પિટલ માટે પ્રવીણભાઈ રાજપૂત દાતાએ પોતાની કરોડો રૂપિયાની કિંમતી રોડ ટચ જમીન સરકારને દાનમાં આપી હતી। જમીનની સરકારી નોંધ પણ થઈ ગઈ, ખોદકામ પણ શરૂ થઈ ગયું, પરંતુ હવે જો હોસ્પિટલનું સ્થળ બદલાશે તો દાતાની ભાવના અને જાહેર હિત બંને સામે પ્રશ્નો ઊભા થયા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે માત્ર થોડાક લોકોના વિરોધના આધારે આખા વિસ્તારના લોકોના આરોગ્ય હક સાથે સમાધાન કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે ઉપરથી સૂચના મળતા કામગીરી રોકવામાં આવી છે અને ટૂંક સમયમાં સ્પષ્ટતા કરવામાં આવશે। આ સમગ્ર મામલામાં મંત્રી સ્વરૂપ ઠાકોર દ્વારા સરકાર સમક્ષ કરાયેલી ભલામણ પણ ચર્ચામાં છે, જેમાં ઢીમા ખાતે CHC ને તડાવ ખાતે PHC કરવાની ભલામણ પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। હવે આ ભલામણ સમગ્ર વિવાદનું કેન્દ્ર પણ બન્યું છે। મારું નામ ઇન્દ્રજીત, ગામ તડાવ। મારે એટલી અરજી છે કે અમારે ચોટીલ રોડે સરપંચ તરફથી જમીન ફાળવેલી હતી। એ જમીન ઉપર સરકારી હોસ્પિટલનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું। 5 કરોડના ખર્ચે સરકારી હોસ્પિટલ બનાવવાની હતી, પણ ગામના થોડાક મોટા આગેવાનોના કારણે એ કામ 2 વખત રોકવામાં આવ્યું અને 2 વખત કામ ચાલુ કરીને ફરીથી બંધ કરવામાં આવ્યું છે। એટલે સરકારને મારી વિનંતી એ છે કે જો ચોટીલ રોડે જમીન ફાળવેલી છે સરપંચ તરફથી, એ જગ્યાએ જો હોસ્પિટલ બને તો આજુબાજુના 22 ગામના લોકોને ખૂબ એનો ફાયદો થશે, કારણ કે વાવને થરાદ અહીંથી જવું ગરીબ માણસને બહુ દૂર પડે છે અને ગમે ત્યારે અડધી રાતે જો ભાગવાનું થાય દવાખાને તો વાવને થરાદ ગરીબ માણસ કઈ રીતે જાય અડધી રાતે? તો જો તડાવમાં હોસ્પિટલ હોય તો ગરીબ માણસને અડધી રાતે એમની સુવિધા મળી રહે, સારવાર મળી રહે। એટલે સરકારને એટલી વિનંતી છે કે જો ચોટીલ રોડે સરપંચ તરફથી જમીન ફાળવેલી છે ત્યાં હોસ્પિટલ બને એવી મારી આગ્રહ વિનંતી। હું રાઠોડ પ્રવીણસિંહ રાજાજી, રહે તડાવ। મેં તડાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે 1 હેક્ટર જમીન એટલે 10,000 ચોરસ મીટર, 2.5 એકર જમીન સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા, તડાવ બનાવવા માટે મેં સરકારને આજથી 5 વર્ષ પહેલાં બક્ષિસ ભેટ આપેલ છે। ગામમાં જગ્યાનો અભાવ હોવાથી, નાની જગ્યા પડવાથી, જગ્યા મોટી જોવાથી ક્વાર્ટર બનાવવાના હોવાથી, PM રૂમ બનાવવા માટે, બિલ્ડિંગ બનાવવા માટે, પાર્કિંગ માટે, જેથી દર્દીઓને પૂરતી સુવિધા મળી રહે, મોકળાશ મળી રહે, એ હેતુથી મેં મારા પોતાની માલિકીની જગ્યા સરકારને આજથી 5 વર્ષ પહેલાં ભેટ બક્ષિસ આપેલ છે। એનું ટેન્ડરિંગ થઈ ગયેલું, 1 વર્ષ પહેલાં ટેન્ડરિંગ થઈ ગયું, વર્ક ઓર્ડર મળી ગયો, કામ ચાલુ કરાયેલું, પણ ઉપરલા અધિકારીઓએ કોઈના કહેવાથી અમુક માણસોના 2 માણસોના સાચવવા માટે હજારો દર્દીઓની પીડાને સમજ્યા વગર આ લોકોએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બંધ કરાવેલ છે। મારા તડાવ ગામથી 10 કિલોમીટરની અંદર 20 ગામો આવેલા છે અને અમારા તડાવ ગામના CHCની અંદર હજારો દર્દીઓ બહારથી ગામથી આવે છે અને કોઈ પણ સુવિધા મળતી નથી। એ માટે મેં મારી જગ્યા આપી છે અને અમારો સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે અમારું તાત્કાલિક જ્યાં જગ્યા અમે ફાળવી છે એ જગ્યાએ હોસ્પિટલ બનાવે। નવો વિવાદ એ પણ છે કે જ્યાં PHC બનાવવાની ચર્ચા ચાલી રહી છે તે જમીન અંગે દલિત સમાજ પોતાની શમશાન ભૂમિ હોવાનો દાવો કરી રહ્યો છે, એટલે કે આરોગ્યની સાથે હવે જમીનનો પણ વિવાદ સામે આવ્યો છે। મારું નામ પરમાર કરશનભાઈ કમાભાઈ, ગામ તડાવ, તાલુકો ધરણીધર, જિલ્લો વાવથરા।
મારી સરકારશ્રીની રિક્વેસ્ટ એવી છે કે હું દલિત સમાજની અંદર એક અગ્રણી તરીકે કહેવા માગું છું કે અમારે સ્મશાન ભૂમિ 9 એકર નિયમ કરેલ છે. હવે આજની તારીખમાં અમારી સ્મશાન ભૂમિ 4 એકર છે. હવે જે તે અમે વખતે ગવર્મેન્ટે એક સરકારી ક્વાર્ટર બનાવી નાખેલ છે અને એ જમીન એ અમારે સ્મશાન ભૂમિની જમીનની અંદર બનાવી નાખેલ છે અને અમારે 350 થી 400 ઘર છે અમારા દલિત સમાજના અને અમારે સમાજના જે પરંપરાગત રીતે અમારે દફનવિધિ કરવામાં આવે છે. હવે સમયાંતરે અમારે એ જમીન જમીન જોતાં અમારે બીજી જમીનની જરૂર પડે તો અમારે જમીન ગોતવી ક્યાં અને આજે જે ક્વાર્ટર બનાવેલ છે એ કોઈ સીટ વગર અને ડાયરેક્ટ અમારા સ્મશાન ભૂમિની જગ્યા ઉપર બનાવી નાખેલ છે. એટલે સરકારશ્રીને નમ્ર અરજ છે કે જે તે સમયે જે બનાવેલ ક્વાર્ટર છે એનો સર્વે કરી અને અમારી જગ્યા ખાલી કરવામાં આવે એવી અમારી દલિત સમાજની માગ છે. અને સીએસસી હોસ્પિટલ હમણાં મંજૂર થયેલો તો 2 વર્ષ પહેલાં મારા ગામના સરપંચશ્રીએ દાનમાં જમીન આપેલ હતી. એ કે ચાલુ એટલે મને એમ કે અડો ત્યાં ક્વાર્ટર જતા રહેશે એટલે મારી જમીન ખાલી થઈ જશે. પરંતુ ત્યાં પણ 2 વખત કોન્ટ્રાક્ટરો આવી બનાવીને વળી ઉપરથી કોઈક સરકારના કોઈક નિર્ણયકારો છે એવું કહે છે કે કાં તો હવે બંધ થઈ જવાનું છે અને આમ બંધ કરી નાખેલ છે. હમણાં પણ કામ ચાલુ થયું હતું એટલે મને પણ ગર્વ કે અમારા ગામની અંદર એક સુવિધા મળી રહેશે. પરંતુ એ પણ કાલે કોઈક અધિકારીઓ આવીને બંધ કરાવી નાખેલ છે. એટલે સરકારશ્રીને નમ્ર અરજ છે કે અમારા ગરીબ લોકોનું કોઈ સાંભળતું નથી અને ગરીબ લોકો જશે તો ક્યાં જશે? રૂપિયાવાળા તો પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ સારવાર કરાવી નાખશે પરંતુ ગરીબ લોકો ક્યાં જશે? એટલે અમારે જે તે જમીન ફાળવેલ કરેલ છે મારા ગામની અંદર સરપંચશ્રીએ તેની અંદર જો હોસ્પિટલ બનાવી હોત ને તો બિચારા ગરીબ લોકોનું એક સારવાર પણ મળી રહ્યો અને સારું થતું એમ. અને જે તે સમયે મારા જે ક્વાર્ટર બનાવ્યા છે ને મારી સ્મશાન ભૂમિની અંદર એ ખાલી કરવામાં આવે ને એવી મારી સરકારશ્રીને નમ્ર અરજ છે. હવે સવાલ એ છે કે સરકારે મંજૂર કરેલી કરોડોની ગ્રાન્ટ ધરાવતી અને બાંધકામ શરૂ થયેલી CHC આખરે કેમ અટકી? શું નિર્ણય ખરેખર વહીવટી જરૂરિયાતના આધારે લેવાયો છે કે પછી તેની પાછળ રાજકીય સમીકરણો જવાબદાર છે? આ તમામ સવાલોના જવાબની રાહ હવે માત્ર તડાવ નહીં પરંતુ સમગ્ર વિસ્તારના લોકો જોઈ રહ્યા છે.